નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ ગ્રુપ ઓફ સ્કૂલ રાજુલા કુંભારિયા. વિદ્યાર્થીઓ, હું જસ્મીન વાછાણી, ઓમ લકુલિસ વિદ્યા સંકુલ રાજુલા. વિદ્યાર્થીઓ, આજના આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 1.1 ધોરણ 12 સાયન્સ મેથ્સમાં એક્ઝામ્પલ નંબર 8થી શરૂઆત કરીએ. એક્ઝામ્પલ નંબર 8ની અંદર કહેવામાં આવ્યું છે, સાબિત કરો કે ગણ એ 1 2 3 4 5 પર વ્યાખ્યાયિત સંબંધ આર એ બી કે જ્યાં મોડ એ માઇનસ બી યુગ્મ છે સામ્ય સંબંધ છે તેવું સાબિત કરવાનું છે. એ ઉપરાંત સાબિત કરો કે 1 3 5ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ આર ધરાવે છે અને 2 4ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ આર ધરાવે છે, પરંતુ 1 3 5નો એક પણ ઘટક 2 4 સાથે સંબંધ ધરાવતો નથી. વિદ્યાર્થીઓ, સૌપ્રથમ આપણે એ ચેક કરીએ કે એ છે એ આર ઉપર સામ્ય સંબંધ ધરાવે છે, એટલે કે સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ ધરાવે છે તેવું સાબિત કરવું જોઈએ. સૌપ્રથમ આપણે જે એ આપેલો છે તે લખીએ. એ બરાબર 1 2 3 4 5 અને આર આપેલો છે એ બી કે જ્યાં એ માઇનસ બી એ યુગ્મ છે. તો એ અને બી છે એ વાસ્તવિક સંખ્યા ગણ આરમાંથી લેવામાં આવેલ છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ, અહીં આરની અંદર કયા કયા સભ્યનો સમાવેશ થાય તે આપણે જોઈએ. ખરેખર એ બી બિલોંગ્સ ટુ અહીં એ હોવું જોઈએ. ચલો ધ્યાન આપીએ. અહીં એક સુધારી દઈશું, એ બી બિલોંગ્સ ટુ કેપિટલ એ. ચલો સૌપ્રથમ આપણે 1માંથી 1 બાદ કરીએ તો 0 મળે. 0ને અહીં આપણે યુગ્મ સંખ્યા તરીકે લઈશું તો 1 1. 2માંથી 2 બાદ કરીએ તો 0 મળે, યુગ્મ સંખ્યા તરીકે લઈશું તો 2 2. 3 3 4 4 5 5. તેવી જ રીતે એની કિંમત 3 અને બીની કિંમત 1 લઈએ તો 3 1, કારણ કે 3 - 1 લો તો અહીં મને જવાબ મળશે 2. 1 3 લો તો મોડની અંદર હોવાથી તે ધન જ મળે છે, એટલે કે 2 છે એ પણ યુગ્મ સંખ્યા થાય, એટલે 1 3નો પણ સમાવેશ થશે. તેવી જ રીતે 4 2 2 4 5 1 1 5 3 5 5 3નો સમાવેશ આરની અંદર થશે. અહીં એક બાબત ખાસ ધ્યાન રાખશો કે એક્સ બિલોંગ્સ ટુ એ હોય તો એક્સ માઇનસ એક્સ એટલે કે બંને સભ્યો એકને એક જ લેવામાં આવે તો એનો જવાબ આપણને 0 મળે છે, અને 0 છે યુગ્મ સંખ્યા હોવાથી એ આરની અંદર સમાવેશ થાય છે. તેમજ એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર થશે, તેથી આર છે એ સ્વવાચક સંબંધ થશે. હવે કોઈ 3 ઘટક એક્સ વાય અને ઝેડ બિલોંગ્સ ટુ એ માટે એક્સ વાય બિલોંગ્સ ટુ આર લો, એનો મતલબ એમ થયો કે મોડની અંદર એક્સ માઇનસ વાય એ યુગ્મ છે. તો એનું ઊંધું કરું તો વાય માઇનસ એક્સ છે એ પણ આપણને યુગ્મ જ મળશે, કારણ કે મોડ છે. માનાંકની અંદર હોવાથી આપણને ધન સંખ્યા જ બહાર કાઢે છે, તેથી આપણને યુગ્મ સંખ્યા જ મળશે. તેથી વાય એક્સ બિલોંગ્સ ટુ આર થશે. ધારો કે 2 4 બિલોંગ્સ ટુ આર હોય તો 4 2 બિલોંગ્સ ટુ પણ આર થશે, તેથી આ છે એ સંમિત સંબંધ થશે. ત્યારબાદ આપણે પરંપરિત માટે જોઈએ તો એક્સ વાય બિલોંગ્સ ટુ આર, વાય ઝેડ બિલોંગ્સ ટુ આર. તો એક્સ વાય બિલોંગ્સ ટુ આર હોય તો એક્સ માઇનસ વાય યુગ્મ સંખ્યા મળશે, તથા વાય માઇનસ ઝેડ છે એ પણ યુગ્મ સંખ્યા મળશે. તો મોડની અંદર એક્સ માઇનસ ઝેડ પહેલો અને છેલ્લો સભ્ય લેવામાં આવે તો પણ તે યુગ્મ સંખ્યા જ મળશે. નીચે એક ઉદાહરણ પણ આપી દઈએ, જેમ કે 5 3 બિલોંગ્સ ટુ આર અને 3 1 બિલોંગ્સ ટુ આર, તો 5 1 બિલોંગ્સ ટુ આર થશે, તેથી આર છે એ પરંપરિત સંબંધ થશે. આમ આર છે એ સ્વવાચક, સંમિત અને પરંપરિત હોવાથી આર છે એ સામ્ય સંબંધ થશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ, આપણને કહેવામાં આવ્યું છે કે સાબિત કરો કે 1 3 5ના બધા જ ઘટકો એકબીજા સાથે આર પર સંબંધ ધરાવે છે અને 2 1ના બધા જ ઘટકો પણ આર સાથે સંબંધ ધરાવે છે. તો નેક્સ્ટ પેજ પર જોઈએ. અહીં કહેવામાં આવ્યું છે કે ગણ 1 3 5ના દરેક ઘટકો માટે સ્પષ્ટ છે કે 1 3 માટે આપણે જોઈએ તો આ જ ગણના બધા જ ઘટકો આર પર વ્યાખ્યાયિત છે કે નહીં તે ચેક કરવા માટે આના તમામ ઘટકોને આપણે એક્સ મોડની અંદર એક્સ માઇનસ વાય યુગ્મ મળે છે કે નહીં તે ચેક કરીએ. તો 1 1 3 3 5 5 એ તમામમાં જવાબ 0 મળશે પ્રથમ 3ના, એટલે યુગ્મ તરીકે લઈશું. પછી 1 -3 અથવા તો 3 -1 એટલે કે 1 3 3 1 3 5 5 3 1 5 5 1 એ બધા જ ઘટકો આરની અંદર છે.
તેથી ગણ 135ના પ્રત્યેક ઘટક આર સાથે સંબંધ ધરાવે છે તેવું કહી શકાય. ત્યારબાદ 2 4 વિશે ચર્ચા કરીએ તો 2 2 4 4 2 4 4 2 આ ઘટકો પણ આરની અંદર છે તેવું કહી શકાય. તેથી ગણમાં 2 4ના પ્રત્યેક ઘટકો પણ સંબંધ ધરાવે છે તેવું કહેવાય. ત્યારબાદ કહેવામાં આવ્યું છે 135ના ઘટકો 2 4ના ઘટક સાથે સંબંધ ધરાવતા નથી, કારણ કે અહીં તમે જુઓ વિદ્યાર્થીઓ, એક ઘટક આ પ્રથમ ગણનો અને બીજો ઘટક બીજા ગણનો લઈએ તો 1 - 2 1 - 4 3 - 2 3 - 4 એ વગેરેનો જવાબ આપણને યુગ્મ સંખ્યાઓ મળતી નથી. એટલે કે A belongs to 135 અને B belongs to 2 4 લેવામાં આવે તો મોડ A - B એ યુગ્મ નથી. તેથી 135ના ઘટકો 2 4ના ઘટક સાથે સંબંધ ધરાવતા નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 9. સાબિત કરો કે ગણ A x belongs to Z 0 < x < 12 પર વ્યાખ્યાયિત નીચે દર્શાવેલ પ્રત્યેક સંબંધ R એ સામ્ય સંબંધ છે. પ્રત્યેક વિકલ્પમાં એક સાથે સંબંધ ધરાવતા ઘટકના ગણ શોધો. ચલો અહીં ધ્યાન આપીશું. અહીં R આપેલો છે AB કે જ્યાં મોડ A - B એ 4નો ગુણિત છે. તો વિદ્યાર્થીઓ અહીં ગણ એની અંદર x belongs to Z લેવાના છે અને કેની વચ્ચેના 0 અથવા તો 12 અથવા તો 0 અને 12ની વચ્ચેની તમામ ઝેડની અંદરની સંખ્યા, અને R આપેલો છે AB કે જ્યાં મોડ A - B એ 4નો ગુણિત છે. સૌપ્રથમ વિદ્યાર્થીઓ આપણે એકને એક ઘટક લઈએ તો 4 - 4 8 - 8 એ વગેરેનો જવાબ 0 મળશે, કારણ કે 4નો ગુણિત છે એ 4 8 અને 12 થશે. તે 4નો ગુણિત છે માટે એ 4નો ગુણિત હોવાથી આપણે લખી શકીએ કે A belongs to R એ R એ સ્વવાચક સંબંધ થશે. ત્યારબાદ સમિત સંબંધ માટે આપણે જોઈએ તો AB belongs to R લો તો મોડ A - B એ 4નો ગુણિત થાય તો મોડની અંદર B - A એ પણ 4નો ગુણિત થશે, તેથી BA belongs to પણ R થશે, તેથી R સમિત સંબંધ થશે. ત્યારબાદ 3 ઘટક AB અને C માટે AB belongs to R લો તો મોડ A - B એ 4નો ગુણિત થશે અને BC belongs to R લો તો મોડ B - C એ 4નો ગુણિત થશે. તો પ્રથમ અને છેલ્લો સભ્ય લો તો A - C પણ 4નો ગુણિત થાય, તેથી R છે એ પરંપરિત સંબંધ થશે. આમ 3 સંબંધ હોવાથી આપણે કહી શકીએ કે R છે એ સામ્ય સંબંધ થશે. હવે 1ને સંબંધિત ઘટકનો ગણ લખવો એટલે શું? તો ખાસ ધ્યાન આપશું. 1ને સંબંધિત ઘટકનો ગણ એટલે કે મોડ A - B કરું એ 4નો ગુણિત થાય તેવા તમામ ઘટક લખીએ. તો મોડ A - B લખું તો 1ને સંબંધિત ઘટકનો ગણ લખો એટલે આન્સર મને 1 મળવો જોઈએ. તો 1 5 અને 9 આ 3 સભ્ય લખું તો એનો જવાબ મને 1 મળે છે. તેથી 1 5 અને 9 એ 1ને સંબંધિત ઘટકનો ગણ કહી શકાય. નેક્સ્ટ એની અંદર R બીજો આપેલો છે કે A બરાબર B થતો હોય. અહીં A આપેલ છે 0 < x < 12 એટલે કે 0થી લઈ અને 12 સુધીની સંખ્યાઓ. હવે A belongs to તો R થવાનો જ છે, કારણ કે A બરાબર B હોવાથી A અને A સમાન જ હોવાથી તેથી R એ સ્વવાચક સંબંધ થશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ અહીં 3 ઘટક AB અને C આપણે કેપિટલ A માંથી લઈએ તો AB belongs to R લો તો A બરાબર B તો B બરાબર A લખી શકાય, તેથી BA belongs to R, તેથી R એ સમિત સંબંધ થશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ જો હું AB belongs to R લખું તો A બરાબર B લખી શકું અને BC belongs to R લો તો B બરાબર C લખી શકું. જો A બરાબર B તથા B બરાબર C હોય તો A બરાબર C લખી શકું, તેથી AC belongs to R થશે, તેથી R છે એ પરંપરિત સંબંધ થશે. આમ 3 સંબંધ હોવાથી R છે એ સામ્ય સંબંધ છે તેવું કહી શકાય. અને A બરાબર B થતો હોય તેવો એની અંદર ઘટક લેવા જઈએ તો 1ને સંબંધિત ઘટકનો ગણ એ 1 થશે, કારણ કે 0 બરાબર 1 ના લખી શકીએ, 1 બરાબર 1 લખી શકીએ, 1 બરાબર 2 લખી શકાય, ના લખી શકાય, 3 બરાબર 1 લખાય, ન લખાય. તો આ રીતે માત્ર 1 બરાબર 1 એક જ હોવાથી 1ને સંબંધિત ઘટકનો ગણ 1 થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ 10. એની અંદર પેટા પ્રશ્ન આપેલ છે તો ખાસ ધ્યાન આપી સમજવા પ્રયત્ન કરશો. સંબંધોના ઉદાહરણ આપો. સંમિત હોય પરંતુ સ્વવાચક અને પરંપરિત ના હોય. તો વિદ્યાર્થીઓ આ પ્રકારના પ્રશ્નો વારંવાર પરીક્ષાની અંદર પૂછાયેલા છે, તો એક ઉદાહરણ દરેક સંબંધ માટે આપણે યાદ રાખીશું.
સંમિત હોય પરંતુ સ્વવાચક અને પરંપરિત ના હોય। ધારો કે આપણે એલ એ XY સમતલમાં આવેલી રેખાનો ગણ લઈએ તો ગણ એલ ઉપર વ્યાખ્યાયિત સંબંધ આર XY કે જે એક્સ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ વાય એટલે કે એક્સ અને વાય લંબ છે તેવું આરની અંદર લઈએ અને એલ છે એની અંદર તમામ રેખાનો XY સમતલમાં આવેલી તમામ રેખાનો ગણ લઈએ અને આરની અંદર લંબ હોય તેવી રેખાનો ગણ લઈએ તો XX બિલોંગ્સ ટુ આર, કારણ કે કોઈ એક રેખા એ જ રેખાને લંબ ન હોઈ શકે એટલે કે XX ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, કારણ કે એક રેખા બીજી રેખાને લંબ હોવી જોઈએ તેવું આરની અંદર આપેલું છે। તો કોઈ એક રેખા પોતાની સાથે કોઈ દિવસ લંબ ના હોઈ શકે, તેથી XX ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, કારણ કે x પરપેન્ડિક્યુલર ટુ x નથી એટલે કે x બિલોંગ્સ ટુ L। તેથી આ છે સ્વવાચક સંબંધ થશે નહીં। ત્યારબાદ ત્રણ રેખાઓ XY અને Z એ કેપિટલ Lમાંથી લઈએ તો XY બિલોંગ્સ ટુ L હોય, XY બિલોંગ્સ ટુ R લઈએ તો એનો મતલબ એમ થયો કે x ઇઝ પરપેન્ડિક્યુલર ટુ y। જો x એ y ને લંબ હોય તો y એ x ને લંબ હોય જ, તેથી yx બિલોંગ્સ ટુ R થશે, તેથી R છે એ સંમિત સંબંધ થશે। ત્યારબાદ ત્રણ રેખાઓ XY અને Z માટે XY બિલોંગ્સ ટુ R તથા YZ બિલોંગ્સ ટુ R લો તો x ઇઝ પરપેન્ડિક્યુલર ટુ y તેમજ y ઇઝ પરપેન્ડિક્યુલર ટુ Z। x છે એ y ને લંબ હોય, y છે એ Z ને લંબ હોય તો x છે એ Z ને સમાંતર થઈ જાય, તેથી XZ ડઝ નોટ બિલોંગ્સ ટુ R થશે, તેથી R છે એ પરંપરિત સંબંધ થશે નહીં। વિદ્યાર્થીઓ, અહીં જો ખ્યાલ ના આવે તો તમે તેની આકૃતિ દોરી જોઈ શકો છો, x અને Z છે એ સમાંતર થઈ જશે। આમ R એ સંમિત સંબંધ છે પરંતુ સ્વવાચક અને પરંપરિત સંબંધ નથી। 10મા પ્રશ્નનો બીજો પેટા પ્રશ્ન અહીં આપેલું છે, પરંપરિત હોય પરંતુ સ્વવાચક કે સંમિત ન હોય, તો તેના માટેનું એક ઉદાહરણ યાદ રાખીશું કે R બરાબર XY કે જે x ઇઝ ગ્રેટર દેન y, XY બિલોંગ્સ ટુ R એ વાસ્તવિક સંખ્યાનો ગણ છે। ચલો જોવા પ્રયત્ન કરીએ। R છે એ વાસ્તવિક સંખ્યાનો ગણ છે, આ R ઉપર વ્યાખ્યાયિત છે કે નહીં તે ચેક કરીએ। હવે વિદ્યાર્થીઓ, x ઇઝ ગ્રેટર દેન y હોવાથી XX ડઝ નોટ બિલોંગ્સ ટુ R થશે, કારણ કે કોઈ સભ્ય પોતા કરતાં મોટો ન હોઈ શકે, એના જેવડો જ હોય, તેથી આ સત્ય નથી, તેથી સ્વવાચક થશે નહીં। હવે XY બિલોંગ્સ ટુ R માટે x ઇઝ ગ્રેટર દેન y હોય તો y ઇઝ ગ્રેટર દેન x શક્ય નથી, તેથી yx ડઝ નોટ બિલોંગ્સ ટુ R થશે। ત્યારબાદ પરંપરિત માટે ચેક કરીએ તો XY બિલોંગ્સ ટુ R તથા YZ બિલોંગ્સ ટુ R લો તો x ઇઝ ગ્રેટર દેન y તથા y ઇઝ ગ્રેટર દેન z હોય તો x ઇઝ ગ્રેટર દેન z થશે, તેથી XZ બિલોંગ્સ ટુ R થશે, તેથી R છે એ પરંપરિત થશે પરંતુ સ્વવાચક કે સંમિત થશે નહીં। નેક્સ્ટ એક્ઝામ્પલ, સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ના હોય। વિદ્યાર્થીઓ, અહીં એક એક્ઝામ્પલ આપણે યાદ રાખીશું, સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ના હોય તેના માટેનું ઉદાહરણ ખૂબ ઇઝી છે। R ઇઝ ઇક્વલ ટુ XY કે જે x એ y નો મિત્ર છે, આ એક સંબંધ લઈએ તો XX બિલોંગ્સ ટુ R માટે x એ x નો મિત્ર હોઈ શકે, પોતાનો મિત્ર હોઈ શકે એટલે સ્વવાચક થશે। XY બિલોંગ્સ ટુ R માટે x એ y નો મિત્ર હોય તો y છે એ x નો મિત્ર હોય, તેથી yx બિલોંગ્સ ટુ R થશે। તેમજ XY બિલોંગ્સ ટુ R તથા YZ બિલોંગ્સ ટુ R માટે x એ y નો મિત્ર છે તથા y z નો મિત્ર છે તો x છે એ z નો મિત્ર ના પણ હોઈ શકે, તેથી XZ ડઝ નોટ બિલોંગ્સ ટુ R, તેથી R છે એ સ્વવાચક અને સંમિત છે પરંતુ પરંપરિત નથી। તો વિદ્યાર્થીઓ, આ પ્રકારના એક્ઝામ્પલ આપણે યાદ રાખવા પ્રયત્ન કરીશું। નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ જાતે ગણવા પ્રયત્ન કરીશું, સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ના હોય, તેનું સોલ્યુશન અહીં આપેલ છે તો ખાસ ધ્યાન આપી ચેક કરવા। તેમજ અન્ય એક એક્ઝામ્પલ પણ આપેલ છે, સંમિત અને પરંપરિત હોય પરંતુ સ્વવાચક ના હોય, તેનું ઉદાહરણ પણ ખાસ ધ્યાન આપી સમજવા પ્રયત્ન કરીશું। અહીં આરની અંદર આપેલ છે x એ y નો ભાઈ છે, તો પોતાનો ભાઈ ન હોય એટલે XX ડઝ નોટ બિલોંગ્સ ટુ R। x અને y ભાઈ હોય તો y છે x નો ભાઈ હોય, તેથી yx બિલોંગ્સ ટુ R। x એ y નો ભાઈ હોય, y z નો ભાઈ હોય તો x એ z નો ભાઈ થાય જ, તેથી R છે એ સ્વવાચક સંબંધ નથી પરંતુ સંમિત અને પરંપરિત સંબંધ થશે। નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 11, સાબિત કરો કે સમતલમાં આવેલા બિંદુઓનો ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R PQ કે ઉદ્ગમ બિંદુથી P નું અંતર ઉદ્ગમ બિંદુથી Q ના અંતર જેટલું છે તો R છે એ સામ્ય સંબંધ છે।
એટલે કે ઉદ્ગમ બિંદુથી પી બિંદુનું અંતર અને ઉદ્ગમ બિંદુથી ક્યુ બિંદુનું અંતર એ સમાન થાય તેવું આર્ટની અંદર આપેલ છે અને સમતલની અંદર તમામ બિંદુનો ગણને એ કહેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થીઓ અહીં ઉદ્ગમ બિંદુથી ઓ લઈએ તો ઓપી બરાબર ઓપી થાય જ. તેથી પી પી બિલોંગ્સ ટુ આર થશે, એટલે કે આર છે એ સ્વવાચક સંબંધ થશે. હવે કોઈ ત્રણ બિંદુઓ PQ અને આર એમાંથી લઉં તથા ઓ છે ઉદ્ગમ બિંદુ લઉં તો PQ બિલોંગ્સ ટુ આર માટે ઓપી ઇઝ ઇક્વલ્સ ટુ OQ થશે, તેમજ OQ ઇઝ ઇક્વલ્સ ટુ ઓપી લખી શકીએ. તેથી QP બિલોંગ્સ ટુ આર લખી શકીએ. તેથી આર છે એ સંમિત સંબંધ થશે. તેમજ PQR બિલોંગ્સ ટુ કેપિટલ આર માટે આપણે ચેક કરીએ તો PQ બિલોંગ્સ ટુ આર લખો તો OP ઇઝ ઇક્વલ્સ ટુ OQ લખી શકો. તેમજ QR બિલોંગ્સ ટુ આર લો તો OQ ઇઝ ઇક્વલ્સ ટુ OR લખી શકો. તો ઉપરના પરથી આપણે ચોક્કસપણે કહી શકીએ કે OP ઇઝ ઇક્વલ્સ ટુ OR થશે. તેથી PR બિલોંગ્સ ટુ આર લખી શકીએ. તેથી આર છે એ પરંપરિત સંબંધ છે. આમ આર પર ત્રણે ત્રણ સંબંધ શક્ય છે, તેથી તે સામ્ય સંબંધ ધરાવે છે તેવું કહી શકાય. ત્યારબાદ વિદ્યાર્થીઓ રકમની અંદર જોઈએ તો અન્ય પણ એક વસ્તુ મેળવવાની કહી છે. સાબિત કરો કે ઉદ્ગમ બિંદુ સિવાયનું બિંદુ P સાથે સંબંધ R ધરાવતા બધા જ બિંદુઓનો ગણ એ Pમાંથી પસાર થતું અને ઉદ્ગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે. તો વિદ્યાર્થીઓ ઉદ્ગમ બિંદુ સિવાયનું કોઈ એક બિંદુ લઈએ તો અહીં વાત કરીએ તો કોઈ બિંદુ P x1 y1 અને Q x2 y2 લઉં તથા O ઉદ્ગમ બિંદુ લઉં તો આર છે એ સામ્ય સંબંધ છે. તેથી ઓપી ઇઝ ઇક્વલ્સ ટુ OQ બરાબર આર લખી શકાય. તેનો સ્ક્વેર કરું તો ઓપી સ્ક્વેર બરાબર OQ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર લખી શકાય. ઓપી સ્ક્વેર એટલે કે ઓપી વચ્ચેનું અંતર આપણે મેળવવા જઈએ ઉદ્ગમ બિંદુથી તો x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર લખી શકીએ ધોરણ 10માં અંતર સૂત્રના ઉપયોગની મદદથી. તેમજ OQ સ્ક્વેર બરાબર x2 સ્ક્વેર પ્લસ y2 સ્ક્વેર લખી શકીએ અને આર સ્ક્વેરનો આર સ્ક્વેર. વિદ્યાર્થીઓ x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર બરાબર આર સ્ક્વેર અને x2 સ્ક્વેર પ્લસ y2 સ્ક્વેર બરાબર આર સ્ક્વેર એ તો એક વર્તુળનું સમીકરણ દર્શાવે છે. તેથી Pને સાપેક્ષ મળતા બિંદુનો ગણ વર્તુળ દર્શાવે છે જેનું કેન્દ્ર O00 છે તથા P x1 y1 માંથી પસાર થાય છે તેવું કહી શકાય. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 12. એક્ઝામ્પલ 12 આ એક પ્રશ્ન જાતે ગણવા પ્રયત્ન કરો સૌ વિદ્યાર્થીઓએ. જો ન ખ્યાલ આવે તો અહીં ક્વેશ્ચનની અંદર અહીં સોલ્યુશન વિડીયો દ્વારા તમે જોઈ શકો છો. એક્ઝામ્પલ નંબર 13. સાબિત કરો કે તમામ બહુકોણના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ R P1 P2 કે જે P1 અને P2ની બાજુઓની સંખ્યા સમાન છે એ સામ્ય સંબંધ ધરાવે છે. બહુકોણ એટલે કે જુદી જુદી રેખાઓ દ્વારા બનતી બંધાકૃતિઓને બહુકોણ કહેવામાં આવે છે. ગણ એ એટલે કે બધા જ બહુકોણનો ગણ અને ગણ એ ઉપર વ્યાખ્યાયિત સંબંધ R P1 અને P2ની બાજુની સંખ્યા સમાન છે તેવું કહેવામાં આવેલ છે. ધારો કે P, P બિલોંગ્સ ટુ R હોય તો P અને Pની બાજુઓ સમાન જ હોય. ધારો કે P તરીકે એક ચોરસ લઉં, ચોરસ બહુકોણ લઉં તો ચોરસ છે એની બાજુઓની સંખ્યા ચોરસની બાજુની સંખ્યા જેટલી જ હોય. તેથી PP બિલોંગ્સ ટુ R થશે. તેથી R એ સ્વવાચક સંબંધ થશે. હવે કોઈ ત્રણ બહુકોણ P1 P2 અને P3 બિલોંગ્સ ટુ A માટેની ચર્ચા કરીએ તો P1 P2 બિલોંગ્સ ટુ R હોય તો બહુકોણ P1 એ P2ની બાજુની સંખ્યા સમાન છે. ધારો કે કોઈ એક હું ગુરુકોણ ત્રિકોણ લઉં અને કોઈ એક કાટકોણ ત્રિકોણ લઉં તો એ બંનેની બાજુઓની સંખ્યા સમાન જ હોય. તો એવું પણ કહી શકાય કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ એની સંખ્યા પણ સમાન હોય. તેથી P2 P1 બિલોંગ્સ ટુ પણ R થશે. તેથી R છે એ સંમિત સંબંધ થશે. ત્યારબાદ P1 P2 બિલોંગ્સ ટુ R તથા P2 P3 બિલોંગ્સ ટુ R માટે P1 અને P2ની બાજુની સંખ્યા સમાન હોય તથા P2 અને P3ની બાજુની સંખ્યા સમાન હોય તો ચોક્કસપણે કહી શકીએ કે P1 અને P3ની બાજુની સંખ્યા સમાન જ હોય. તેથી P1 P3 બિલોંગ્સ ટુ R લખી શકીએ. R છે પરંપરિત સંબંધ થશે. આમ R છે ત્રણે ત્રણ સંબંધ શક્ય હોવાથી સામ્ય સંબંધ ધરાવે છે તેવું કહી શકાય. ત્યારબાદ અન્ય પણ એક ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે 3, 4 અને 5 લંબાઈની બાજુઓવાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ R ધરાવતા ગણ એના તમામ ઘટકોના ગણને શું કહે છે? તો વિદ્યાર્થીઓ આપણે જાણીએ છીએ કે 3, 4 અને 5 હોય જેની બાજુઓ એવા ત્રિકોણ હંમેશા કાટકોણ ત્રિકોણ હોય. તો ગણ એની અંદર આપણે બધા જ કાટકોણ ત્રિકોણનો ગણ લેવો જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 14. આ એક એક્ઝામ્પલ પણ સૌ વિદ્યાર્થી મિત્રો જાતે ગણવા પ્રયત્ન કરશે. ખૂબ સરળ છે.
તો તમામ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર 14 આ એક પ્રશ્ન જાતે ગણશે. જો ન ખ્યાલ આવે તો આ વિડીયોના માધ્યમ દ્વારા તમે તેનું સોલ્યુશન જોઈ શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 15 એમસીક્યુ આપેલ છે. ગણ એક આપેલો છે, એની અંદર 1 2 3 4 પર સંબંધ આર એ આર ઇઝ ઇક્વલ્સ ટુ 1 2 2 2 1 1 1 4 4 1 3 3 3 3 2 દ્વારા આપેલ છે. તો નીચેનામાંથી શું સત્ય છે તે ચેક કરવાનું છે. તો વિદ્યાર્થીઓ અહીં એ આપેલો છે 1 2 3 4 પર વ્યાખ્યાયિત સંબંધ આર પણ આપેલો છે. હવે આપણે એની અંદર 1 1 2 2 3 3 4 4 આરની અંદર આવેલ હોવાથી આ છે એ સ્વવાચક સંબંધ થશે. 1 2 બિલોંગ્સ ટુ આર પરંતુ 2 1 બિલોંગ્સ ટુ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર હોવાથી સમિત નહીં થાય. 1 2 બિલોંગ્સ ટુ આર તથા 2 2 બિલોંગ્સ ટુ આર હોવા છે, તેમજ 1 2 બિલોંગ્સ ટુ પણ આર છે, તેમજ 1 3 બિલોંગ્સ ટુ આર તો 3 2 બિલોંગ્સ ટુ આર તો 1 2 બિલોંગ્સ ટુ આર છે. 1 1 બિલોંગ્સ ટુ આર 1 3 બિલોંગ્સ ટુ આર તેમજ 1 3 બિલોંગ્સ ટુ આર હોવાથી આ છે એ પરંપરિત સંબંધ થશે. તેથી આ છે એ સ્વવાચક અને પરંપરિત છે પરંતુ સમિત નથી તેવું કહી શકાય. એટલે કે વિકલ્પ બી યોગ્ય થશે. નેક્સ્ટ સંબંધ આરને એન પર આર ઇઝ ઇક્વલ્સ ટુ એ બી કે જ્યાં એ બરાબર બી -2 બી ઇઝ ગ્રેટર દેન 6 દ્વારા આપેલ છે. તો વિદ્યાર્થીઓ અહીં ચેક કરીએ તો એ બી કે જ્યાં એ બરાબર બી -2 બી ઇઝ ગ્રેટર દેન 6 એ બી બિલોંગ્સ ટુ એન માટે 2 4 બિલોંગ્સ ટુ આર એટલે કે 2 બરાબર 4 -2 જે સત્ય છે તે કારણ કે 4 છે પરંતુ 4 ઇઝ લેસ દેન 6 છે. 3 8 બિલોંગ્સ ટુ આર એટલે કે 3 બરાબર 8 -2 જે સત્ય નથી. 6 8 માટે પણ આપણે ચેક કરીએ તો 8 ઇઝ ગ્રેટર દેન 6 મળે છે અને 8 7 માટે ચેક કરીએ તો એ શક્ય નથી. એટલે કે 6 8 બિલોંગ્સ ટુ આર છે એ સત્ય થશે. એટલે કે વિકલ્પ સી યોગ્ય થશે. તો વિદ્યાર્થીઓ આજના આ વિડીયોની અંદર આપણે અહીં સુધી રાખીએ. આવતીકાલે નેક્સ્ટ વિડીયોની અંદર આગળના એક્ઝામ્પલ જોવા પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આજનું હોમવર્ક રહેશે આજે ચલાવેલા તમામ એક્ઝામ્પલ એક વખત રફબુકની અંદર ગણવી તેમજ પાકી બુક પૂર્ણ કરવી. થેન્ક યુ. આવતીકાલે નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ. સૌ વિદ્યાર્થી મિત્રો આજનું હોમવર્ક કરીશું.